તપસ્યાઓને 4 મુક્તિ. તપસ્યા કરીએ તો અવશ્ય મુક્તિ મળે. તપસ્યા શાની કરવાની છે, કેવી રીતે કરવાની છે, એની અદભુત વાત માતાજી આપણને આ પુસ્તિકામાં સમજાવી છે. 4 તપસ્યાઓ અને 4 મનની તપસ્યા છે, પ્રાણની તપસ્યા છે, શરીરની તપસ્યા છે અને આત્માની તપસ્યા છે. જે શરીરની તપસ્યા છે, સૌંદર્યની તપસ્યા છે, પ્રાણની તપસ્યા છે, શક્તિની તપસ્યા છે, મનની જે તપસ્યા છે, જ્ઞાનની તપસ્યા છે અને આત્માની જે તપસ્યા છે એ પ્રેમની તપસ્યા છે. એમાં જે શક્તિની તપસ્યા છે એ એક અદભુત વિષય છે. આ પુસ્તિકાની અંદર માતાજીએ જે કંઈ પણ વાત કરી છે એ ઉપરાંત શ્રી અરવિંદના જે પત્રો છે શક્તિની તપસ્યાને લગતા, પ્રાણ ઉપર એમણે સાધકોને અને ભક્તોને માર્ગદર્શન આપ્યું છે. બીજી આખી ફિનોમિના કે પ્રાણ કેવી રીતે એક્ટ થાય છે, એના ઉપર શરીરનો શું પ્રભાવ છે, મનનો શું પ્રભાવ છે અને આપણને એ એની ઈચ્છાઓ અને કામનાઓમાં અને તૃષ્ણાઓમાં કેવી રીતે જકડી રાખે છે એનું માર્ગદર્શન શ્રી અરવિંદના પત્રોમાંથી આપણને મળે છે. લેટર્સ ઓન યોગા પાર્ટ 1, 2 અને 3 ઘણા બધા પત્રોમાં આનો એક યા બીજી રીતે ઉલ્લેખ શ્રી અરવિંદ ખૂબ અદભુત રીતે સમજાવે છે. તો એ ફિનોમિના આપણે શ્રી અરવિંદના પત્રોને ધ્યાનમાં રાખીને શક્તિની તપસ્યામાં આપણને ઉપયોગી થાય એવું એમનું જે માર્ગદર્શન છે એનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. આપણે સૌ શ્રી માતાજીના બાળકો. શ્રી અરવિંદના પત્રોમાં માઇન્ડ, લાઈફ એન્ડ બોડી એવા 3 શબ્દોનો પ્રયોગ થાય છે. શ્રી અરવિંદોએ વાઇટલ એટલે કે પ્રાણ એની જગ્યા ઉપર એ લાઈફ શબ્દનો પ્રયોગ કર્યો છે. અને લાઈફનું જો આપણે ગુજરાતી કહીએ તો જીવન અને જીવન શક્તિ ઉપર આધારિત છે. શક્તિનો હ્રાસ થાય એટલે સ્વાભાવિક રીતે આપણે જીવનનો જે આનંદ છે એ ઓછો થતો જાય અને એક સમય પરિસ્થિતિ એવી આવે કે શરીર દુર્બળ બની જાય. શ્રી અરવિંદ જે વાઇટલ પાવર છે એના ઉપર બહુ બધો ભાર મૂકે છે. એને કેવી રીતે જાળવી રાખવાનો છે, એને કેવી રીતે વધારવાનો છે, એને આપણે કેવી રીતે આ પ્રાણ શક્તિની રક્ષા કરવાની છે એ બધું જ એમણે એમના પત્રોમાં સાધકોએ અનેક પ્રશ્નો કર્યા, અનેક પ્રશ્નોના પ્રત્યુત્તર શ્રી અરવિંદોએ આપેલા છે. તો એના વિશે આપણે થોડીક વાત કરીએ. એમના પત્રોની અંદર સરફેસ વાઇટલ, મિડલ વાઇટલ, ટ્રુ વાઇટલ એવા શબ્દોનો પણ પ્રયોગ થાય છે. સપાટી પરનો પ્રાણ, મધ્યવર્તી પ્રાણ અને સાચો પ્રાણ. આ ઉપરાંત હાયર વાઇટલ, મિડલ વાઇટલ, લોઅર વાઇટલ એવા શબ્દોનો પણ શ્રી અરવિંદોએ પ્રયોગ કર્યો. તો હાયર વાઇટલ દ્વારા શ્રી અરવિંદ શું કહેવા માંગે છે, લોઅર વાઇટલ કેવી રીતે એક્ટ થાય છે અને અમુક જગ્યા ઉપર ઇલ્યુમાઇન્ડ વાઇટલ, સ્ટ્રોંગ વાઇટલ એવા શબ્દોનો પણ એને પ્રયોગ કર્યો. એટલે જ્યારે શક્તિની તપસ્યા જે છે એ પ્રાણની તપસ્યા છે એ આપણને અદભુત પ્રકારની મુક્તિનો અનુભવ કરાવે છે. એવું કહેવાય છે કે કોઈ શારીરિક માંદગી લાંબો સમય ચાલતી હોય એમાં જો આપણો પ્રાણ મજબૂત હોય તો એ લાંબા સમય ચાલતી શારીરિક માંદગીમાં આપણે ટકી રહીએ છીએ અને એમાંથી બહાર આવીએ છીએ. અને કેટલાક પત્રોમાં શ્રી અરવિંદ કહે છે કે મનની જે નિરવતા છે, મનની જે શાંતિ છે એ આ પ્રાણની
જે કામનાઓ, ઈચ્છાઓ, તૃષ્ણાઓ, વાસનાઓ ના પરિત્યાગની અંદર એ મદદરૂપ બને છે. એટલે મનની નિરવતા પણ એટલી જ આવશ્યકતા છે પ્રાણને સંયમમાં રાખવા માટે, એને કાબૂમાં રાખવા. પ્રાણ કરણ તરીકે ખૂબ સારો છે, પણ જો માલિક બની જાય, હમણાં શ્યામભાઈએ વાત તો એ ઘણી બધી મુશ્કેલીઓનું સર્જન કરે અને જીવન અસ્તવ્યસ્ત થઈ જાય, જીવનમાં અસંતુલન પેદા થાય. એટલે શક્તિનો એક સ્ત્રોત છે અને પરમાત્માની બક્ષિસ છે, એવું શ્રી માતાજી કહે છે. પ્રાણની અંદર જે ઉર્જા છે એ પરમાત્માની બક્ષિસ છે. એના વગર જીવન શક્ય નથી, જીવનનો વિકાસ શક્ય નથી. શ્રી અરવિંદોએ ફિઝિકલ વાઇટલની પણ વાત કરી, મેન્ટલ વાઇટલની પણ વાત કરી. શારીરિક પ્રાણ, મનોમય પ્રાણ, આ બધા શબ્દોના અર્થ છે. એની પાછળ પ્રાણ કેવી રીતે એક્ટ કરે છે આપણી અંદર, આપણા જીવનમાં, આપણી દૈનિક ગતિવિધિઓમાં, એની લાક્ષણિકતાઓ શ્રી અરવિંદ આવી રીતે એ પત્રોમાં બધું સમજાવે છે. મનોમય પ્રાણ, શારીરિક પ્રાણ, તો એ લેટર્સ ઓન યોગામાં આ બધી વસ્તુઓનો આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણી અંદર કે મનુષ્યની ચેતનાની અંદર પ્રાણ કેવી રીતે જમાવટ કરીને બેઠો છે, કેવી રીતે આપણી ઉપર આધિપત્ય છે, એનું શાસન છે, એની આપણને સમજ પડે છે. અને સમજ પડે ત્યારે આપણે એની સાથે વ્યવહારમાં આપણી સાચી સાધનાનો માર્ગ પ્રાપ્ત થાય. પ્રાણની તપસ્યા એ અદભુત મુક્તિ છે. માતાજી કહે છે કે પ્રાણમાં એક નાનકડો વિજય, નાનો વિજય મોટા પરિણામો આવે. અને પ્રાણ જ્યારે પ્રભુને સમર્પિત થઈ જાય છે તો એવી એક અદભુત ઘટના બને છે કે એના આંદોલનો આખા જગતમાં પ્રસરે છે અને બીજાઓને મદદરૂપ થાય છે. આપણી વ્યક્તિગત સાધના એ બધા માટેની સાધના બની જાય. એટલે પ્રાણનું જે રૂપાંતર છે, કે પ્રાણના ઉપરનો સંયમ છે, કે પ્રાણનું જે પરિવર્તન છે, એક મોટી સાધના, એક મોટી તપસ્યા માગી લે એવું છે. એટલે 4 તપસ્યાઓ અને 4 મુક્તિનો જે વિષય પસંદ કર્યો છે એ એટલો બધો સાધનાલક્ષી વિષય છે શિબિરો માટે, ખાસ જીવન વિદ્યાર્થી જગત માટે. એ શું મનમાં બને છે, શું શરીરમાં બને છે, શું પ્રાણમાં બને છે, અને એને કેવી રીતે આપણે દિવ્ય શક્તિના, દિવ્ય પ્રકાશના સાનિધ્યમાં લાવી શકીએ, એનું શું મહત્વ છે, એ આ પુસ્તિકાની અંદર બહુ સુંદર માતાજીએ સરળ ભાષામાં સમજાવ્યું. એટલે શ્રી અરવિંદેવના પત્રોમાં પ્રાણમય સ્વરૂપના 4 ભાગનો ઉલ્લેખ કર્યો છે. આપણું જે પ્રાણમય સ્વરૂપ છે, પ્રાણ જે એક્ટ થાય છે, એના 4 ભાગ કર્યા છે. પહેલો ભાગ કયો છે મનોમય પ્રાણ, એટલે કે મેન્ટલ વાઇટલ. એના એ શબ્દના અર્થ દ્વારા શ્રી અરવિંદ શું કહેવા માંગે છે કે આપણા પ્રાણમય સ્વરૂપમાં જે લાગણીઓ છે, કામનાઓ છે, આવેશો છે, સંવેદનો છે, એને જ્યારે આપણે વિચાર દ્વારા, વાણી દ્વારા કે બીજી કોઈ રીતે મનોમય અભિવ્યક્તિ કરીએ છીએ તો એ મેન્ટલ વાઇટલ છે. એ કોઈ કામનાના આપણે વિચારો કરીએ છીએ, ઈચ્છાના વિચારો જ્યારે કરીએ છીએ, મન એની સાથે જોડાઈ જાય છે, એ પ્રદેશને શ્રી અરવિંદ મેન્ટલ વાઇટલ કહે છે, મનોમય પ્રાણ. એટલે સ્વાભાવિક રીતે આપણો અનુભવ છે, મનુષ્યનો આ એક અનુભવ છે કે કામનાઓને, ઈચ્છાઓના વિચારો આવે, સંવેદનો જે પ્રગટ થાય છે, એમાં મન ઇન્વોલ્વ થાય. બીજો એક ભાગ છે શ્રી અરવિંદ કહે છે ઇમોશનલ વાઇટલ, ઉર્મિમય પ્રાણ, જેનું કેન્દ્ર ચૈત્ય પુરુષનું જે સ્થાન છે હૃદયના મધ્યસ્થ ભાગમાં, એનાથી આગળ આ ઇમોશનલ વાઇટલનું સ્થાન છે.
ઉર્મિમય પ્રાણ, પ્રેમ, આનંદ, દુઃખ, ધિક્કાર, આ બધી જે લાગણીઓ છે, જે ઉર્મિઓ છે, એનું આ કેન્દ્ર છે. એક પ્રકારનો આનંદ થવો, પ્રેમ થવો, દુઃખની લાગણી થવી, ધિક્કારની લાગણી થવી, આ ઇમોશનલ વાઇટલ એ સરફેસ સાયકિક બિંગ છે, એની આગળ એનું આ સ્થાન રહે. ત્રીજો જે ભાગ છે એ શરીરની કહે છે સેન્ટ્રલ વાઇટલ, કેન્દ્રવર્તી પ્રાણ. એના માટે સેન્ટ્રલ વાઇટલ શબ્દનો પ્રયોગ. આ સેન્ટ્રલ વાઇટલમાં શું છે? તો મહત્વાકાંક્ષાઓ છે, ભય, કીર્તિ માટેનો પ્રેમ, આકર્ષણો, ગુણાઓ, જુદી જુદી ઈચ્છાઓ જેવી કે પ્રબળ ઝંખનાઓ, પ્રત્યાઘાતોનું સ્થાન છે. એ સેન્ટ્રલ વાઇટલ, કેન્દ્રવર્તી પ્રાણ. મહત્વાકાંક્ષા આવે, અભિમાન આવે, ભય લાગે, કીર્તિ માટેનો આપણને પ્રેમ, આકર્ષણ આવે, ગુણાઓ આવે, પ્રબળ ઝંખનાઓ જાગે, એ સેન્ટ્રલ વાઇટલ. આ નૈસર્ગિક પ્રક્રિયા છે. કુદરતે દરેક મનુષ્યમાં થોડી વધારે આવી પ્રકૃતિ હોય છે. અને ચોથો જે ભાગ છે તે રૂમ કહે છે લોઅર વાઇટલ, નિમ્ન પ્રાણ. આ બધા શબ્દો આપણે સાંભળ્યા છે. માણસના જીવનનો દરરોજનો મોટો ભાગ આ લોઅર વાઇટલ આમાં નાની નાની ઈચ્છાઓ, ખોરાકની ઈચ્છા, જાતીય ઈચ્છા, નાની નાની પસંદગીઓ, ઝઘડાઓ, ગમા અણગમા, પ્રશંસા પ્રાપ્ત કરવાનો મોહ, ઠપકો મળે તો ગુસ્સો કરો, આ બધું લોઅર વાઇટલના પ્રદેશમાં. ઈચ્છાઓ, કામનાઓ, આવેગો, તૃષ્ણાઓ, ઘૃણા, ધિક્કાર, દુઃખ, પ્રેમ, ઉર્મિ, એ બધું મળીને પ્રાણની રચના કરે છે. તો આ બધાના કેન્દ્રોની વાત પણ કરે છે કે આ બધું ક્યાં આવેલું છે. આપણા જેમ ચૈત્ય પુરુષનું સ્થાન છે, જીવાત્માનું સ્થાન છે, એમ આજે 4 સ્વરૂપો જે છે, 4 ભાગ પ્રાણના, તો એના કેન્દ્રો છે. ત્યાંથી એ જનરેટ થાય છે, ત્યાંથી એ એક્ટ થાય છે. તો પહેલું જે છે મેન્ટલ વાઇટલ, એ ગળાથી માંડીને હૃદય સુધીના પ્રદેશમાં ડિવાઇન પ્લાનનો ચાર્જ જોઈએ તો આ મેન્ટલ વાઇટલ નું કેન્દ્ર ગળાથી માંડીને છેક હૃદય સુધીના ભાગ મેન્ટલ વાઇટલનું સ્થાન છે. ડિવાઇન પ્લાનને બહુ બારીકાઈથી જોઈએ તો બધું જ આપણને ખ્યાલ આવે. સાયકિક બિંગ ક્યાં છે એનો ખ્યાલ આવે, ઇનકોન્શિયન્ટ ક્યાં છે, અચીવ વગેરે. બીજું જે આપણે ઉર્મિમય પ્રાણની વાત કરી, ઇમોશનલ વાઇટલ, એ આપણું જે હૃદય કેન્દ્ર છે, ત્યાં ચૈત્ય પુરુષના સ્થાનની આગળ, સરફેસ સાયકિક બિંગની આગળ ઇમોશનલ વાઇટલ એટલે કે ઉર્મિમય પ્રાણનું કેન્દ્ર, ત્યાંથી બધું જનરેટ થાય. ત્રીજી વાત કરીએ આપણે કેન્દ્રવર્તી પ્રાણ, સેન્ટ્રલ વાઇટલ. તો આ હૃદયથી માંડીને જે નાભી સુધીનો પ્રદેશ છે, ત્યાં સેન્ટ્રલ વાઇટલનું સ્થાન છે. અને છેલ્લે આપણે જે વાત કરી લોઅર વાઇટલ, નિમ્ન પ્રાણ, એ નાભીથી નીચેનો પ્રદેશ, જેને આપણે સેન્સેશનલ વાઇટલ સેન્ટર કહીએ. તો પ્રાણના 4 ભાગ છે. માનવ દેહની અંદર એ વાઇટલના સ્થાનો ક્યાં છે એ પણ શ્રી અરવિંદ એમના પત્રોમાં સમજાવે. અને નૈસર્ગિક રીતે પ્રકૃતિની રચનામાં, મનુષ્ય દેહની રચનામાં આ વસ્તુઓ એના આરંભથી એના સ્થાન ઉપર મૂકવાયેલા છે. તો એવા જે પ્રાણના જે અલગ અલગ સ્થાન, એમની અલગ અલગ ભૂમિકાઓ, એમાં રહીને આપણું જીવન વ્યતીત થતું હોય છે. આપણને એ ખ્યાલ નથી આવતો
કે આ બધું ક્યાંથી આવે છે અને કેવી રીતે એ જીવનમાં ભાગ લે છે. પણ એ બધામાં હમણાં આગળ આપણે વાત કરી સાચો પ્રાણ, ટ્રુ વાઇટલ બિગિંગ, એ બહુ અગત્યનું. તો એક જીવાત્મા જે પરમાત્માનો પ્રક્ષેપ છે એ પોતાના પ્રતિનિધિઓને મૂકે છે મનોમય ભૂમિકા ઉપર, પ્રાણમય ભૂમિકા ઉપર, શારીરિક ભૂમિકા ઉપર. તો પ્રાણમય ભૂમિકા ઉપર જીવાત્માએ પોતાનો જે પ્રતિનિધિ મૂક્યો છે એ ટ્રુ વાઇટલ બિંગ છે, સાચો પ્રાણમય પુરુષ. અને એને જ લીધે પ્રાણનું એક પ્રકારનું સંતુલન જળવાઈ રહે છે. અનેક ઈચ્છાઓ હોય, અનેક તૃષ્ણાઓ હોય, અનેક મોટા પ્રમાણમાં આપણે ક્રોધ કરતા હોઈએ, છતાં આપણું અસ્તિત્વ એક સંતુલનમાં જળવાઈ રહે છે. તો એની પાછળનું કારણ આ ટ્રુ વાઇટલ બિંગ છે. જીવાત્માએ મૂકેલો પ્રતિનિધિ, સાચો પ્રાણમય પુરુષ, એ પરમાત્માનો પ્રક્ષેપ. શ્રી અરવિંદોએ યોગ વિશે પત્રો ભાગ 1 પાન નંબર 346 આ ટ્રુ વાઇટલ બિંગની વાત કરી કે માણસમાં તેની સમગ્ર પ્રાણમય પ્રકૃતિની પાછળ તેનો સાચો પ્રાણમય પુરુષ રહેલો હોય છે. પરંતુ તે ગુપ્ત અને અચલ હોય છે, જે સપાટી ઉપરની પ્રાણમય પ્રકૃતિથી ભિન્ન હોય છે. સપાટી ઉપરનો પ્રાણ સંકુચિત, અજ્ઞાનમય, મર્યાદિત, તમોમય કામનાઓ, આવેગો, ઝંખનાઓ, બંધ, અસ્થાયી આનંદો, દુઃખો, ઉત્સાહો, નિરુત્સાહોથી ત્રમોગ્રસ્ત રીતે પૂર્ણ છે. કયો? સપાટી ઉપરનો પ્રાણ, જેને આપણે સરફેસ વાઇટલ કહે. અને એની પાછળ આજે સાચા પ્રાણમય પુરુષની વાત શ્રી અરવિંદ કરે છે કે જ્યારે સાચો પ્રાણમય પુરુષ કેવો હોય છે કે વિશાળ, બૃહદ, સ્થિર, સામર્થ્યયુક્ત, અમર્યાદિત, ચોક્કસ અને અચલ, સર્વશક્તિ, સર્વજ્ઞાન, સર્વ આનંદ પ્રાપ્ત કરી શકે તેવો હોય છે. તે ઉપરાંત તે અહંકાર રહિત હોય છે, કારણ કે તે જાણે છે કે તે પોતે પરમાત્માનો પ્રક્ષેપ અને કરણ છે. પેલો જીવાત્માએ મૂકેલો પ્રતિનિધિ, તે દિવ્ય યોદ્ધો છે, વિશુદ્ધ અને પૂર્ણ. તે સર્વ દિવ્ય સાક્ષાત્કારો પ્રાપ્ત કરવાની કરણરૂપ શક્તિ છે. આમ શ્રી અરવિંદ આપણને આ પત્રમાં આપણા સાચા પ્રાણમય પુરુષ વિશે સમજાવે છે. અને એ જ આપણા પ્રાણનું ભાવિ છે. પ્રાણ રૂપાંતર પામે, એ પરિવર્તન પામે, તો આપણે આ સાચા પ્રાણમય પુરુષની અંદર જીવન જીવતા થઈએ છીએ. ચૈત્ય પુરુષના પ્રભાવ નીચે જ્યારે પ્રાણ આવે ત્યારે આ સાચા પ્રાણમય પુરુષની જીવનમાં અભિવ્યક્તિ થતી હોય છે. કેટલી અદભુત વાત. તો અહીંયા શ્રી અરવિંદે કેટલાક પત્રોમાં ઇલ્યુમાઇન્ડ વાઇટલ, પ્રકાશિત પ્રાણ, જ્યારે પ્રાણની અંદર પ્રકાશનું અવતરણ થાય છે ઉર્ધ્વમાંથી, જેમ શક્તિનું અવતરણ થાય, પ્રકાશનું, મનમાં જેમ શાંતિનું અવતરણ થાય, એમ આપણો પ્રાણ જ્યારે દિવ્ય પ્રકાશથી પ્રકાશિત બને છે ત્યારે એને શ્રી અરવિંદ ઇલ્યુમાઇન્ડ વાઇટલ કહે. એવું ઇલ્યુમાઇન્ડ વાઇટલ શું છે? દિવ્ય શક્તિના સંપર્કમાં હોય છે અથવા તો ઉચ્ચતર સત્યના સંપર્કમાં હોય છે, અને પોતાની જાતનું રૂપાંતર સાધવા તથા સાચું કરણ બનવાનો પ્રયત્ન કરે છે અને સામાન્ય ગતિઓનો ઇનકાર કરે છે. આપણી જે સરફેસ વાઇટલની જે ગતિવિધિ છે એનો ઇનકાર કરે છે. આવો પ્રકાશિત ઉર્ધ્વમાંથી જ્યારે સુપ્રામેન્ટલ લાઇટને પણ પ્રાણ રિસીવ કરી શકે એના પહેલા એ ચૈતસિકના સંપર્કમાં આવે.
લેટર્સ યોગામાં એક સ્ટ્રોંગ વાઇટલની પણ વાત કરી છે. તો સરસ છે. પાન નંબર 383 પાર્ટ 1 યોગ વિશે કરતો. અને આવો પ્રાણ હોવો એ ગૌરવની વાત છે. સમર્થ વાઇટર માઉન્ટ એવરેસ્ટ ચડી જઈએ પણ એનામાં શું હોય છે? બહુ સરસ માલિકી પ્રાપ્ત કરવાની ઝંખના હોય છે. માલિક બનવા, નેતાગીરી કરવાની ઝંખના હોય, સત્તાની ભૂખ, મહત્વાકાંક્ષા, બહાદુરી, મહાન ઉત્સાહ, આ બધાથી એ બનેલો. હા, એ રૂપાંતર પામેલો નથી હોતો કે ચૈત્ય પુરુષના સંપર્કમાં આવેલો હોય અથવા ન પણ હોય, પરંતુ એની અંદર એક પ્રાણ શક્તિ મજબૂત છે. ખૂબ જ પ્રાણ શક્તિથી સભર છે આવો સમર્થ વાઇટર. એ શું કહે છે શ્રી અરવિંદ? આપણે વાંચીએ. સમર્થ પ્રાણ એવો છે કે જે જીવન શક્તિથી ભરપૂર હોય, એમાં મહત્વાકાંક્ષા, બહાદુરી, મહાન ઉત્સાહ, કાર્ય માટે અથવા સર્જન માટેનું બળ, એક વિશાળ વિસ્તાર પામતી પ્રક્રિયા, પછી તે આપવામાં ઉદારતાવાળી હોય કે માલિકી પ્રાપ્ત કરવા માટેની હોય, બંને સાઈડની વાત કરે છે. એ બધું આપી દેવા પણ તૈયાર થાય અને બધું સંગ્રહી રાખવા માટે પણ તૈયાર થાય. નેતાગીરી, સત્તાની ભૂખ સિદ્ધ કરવા અને તેને અમલમાં મૂકવા માટેની શક્તિ, આવા બધા ઘણા રૂપો એ સમર્થ પ્રાણના હોય છે. આવા પ્રાણ માટે પોતાની જાતનું સમર્પણ કરવું એ દુષ્કર કામ હોય, અઘરું કામ. સ્ટ્રોંગ વાઇટલ ઝડપથી પોતાની તાકાતને સમર્પિત ન કરે, કારણ કે તેનામાં તેની પોતાની શક્તિઓનો ખ્યાલ હોય. એને એવું લાગે આ બધી શક્તિઓ મારી છે. પરંતુ જો તે સમર્પણ કરી શકે તો તે પ્રભુના કાર્ય માટેનું પ્રશંસનીયકરણ બની શકે. છેલ્લું વાક્ય કેટલું અદ્ભુત છે. આવો સમર્થ વાઇટલ સમર્પણ થઈ જાય પરમાત્મા તો એ પ્રશંસનીય કરણ બને. આગળ આપણે કહ્યું એમ પ્રાણમાં એક નાનકડો વિજય પણ મહાન પરિણામો લાવે છે. અને સૌથી અઘરું જે સમર્પણ છે એ પ્રાણનું સમર્પણ. અને આવું પ્રાણનું સમર્પણ બની આવે તો માતાજી કહે છે કે બહુ અદભુત ઘટના ઘટે. પ્રશંસીય શબ્દ વાપરે. આ બધાની અંદર કામનાઓ, ઈચ્છાઓ ક્યાંથી આવે? આપણી અંદરથી જનરેટ થાય છે. આપણને તો એવું જ લાગે છે જાણે આપણી અંદરથી એ પ્રગટ થાય છે અને આપણે એને અમલમાં મૂકીએ. શ્રી અરવિંદોએ સરસ વાત સમજાવી છે. કામનાઓની પ્રક્રિયા માનવ શરીરમાં કેવી રીતે બને છે. પાન નંબર 323 લેટર સંયોગા ભાગ. શ્રી અરવિંદ પહેલું જ વાક્ય લખે છે કે બધી જ કામનાઓ અને ઈચ્છાઓ બહારથી આવે. કોસ્મોસ વાઇટર, વૈશ્વિક પ્રાણ છે. જેમ વૈશ્વિક મન છે, વૈશ્વિક મનમાંથી બધા વિચારોના આંદોલનો આપણા મનમાં જેમ પ્રવેશ કરે છે, આપણા બધા ડાયનેમો છે આ મન, એમ વૈશ્વિક પ્રાણ છે જેમાં ઈચ્છાઓ અને કામનાઓના બધા ખજાનાઓ છે. અને એ બધી જ કામનાઓ અને ઈચ્છાઓ આંદોલન સ્વરૂપે આપણી પાસે આવે છે. અને શું કરે છે? કામનાઓ બહારથી આવે છે અને અવચેતન પ્રાણમાં પ્રવેશ કરે. આપણી અંદર એ પ્રાણમાં પ્રવેશ કરે. પ્રાણ એને સ્થાન આપે છે પ્રવેશ કરવા. પછી શું થાય છે? અને સપાટી ઉપર એ બહાર આવે છે. જ્યારે તેઓ સપાટી ઉપર બહાર આવે છે અને મન તેના વિશે સચેતન બને છે, ત્યારે જ આપણે કામના વિશે સચેતન બનીએ છીએ કે આવી કોઈ કામના પ્રાણમાંથી મન સુધી આવી અને મન જ્યારે સચેતન બને
ત્યારે આપણને કામના વિશે સચેતન બનીએ છીએ. અને તે આપણને આપણી પોતાની લાગે છે, કારણ કે આપણે તેને આ રીતે આપણા પ્રાણમાંથી મનમાં આવતી જોઈએ છીએ અને તે બહારથી આવેલી છે એવું જાણતા નથી. આવે છે બહારથી, કોસ્મોસ વાઇટલ, વૈશ્વિક પ્રાણ. જે વસ્તુ પ્રાણની છે, સ્વરૂપની છે, જે વસ્તુ તેને જવાબદાર બનાવે છે તે કામના પોતે નથી, પરંતુ વિશ્વરૂપ પ્રકૃતિમાંથી આવતા સૂચનોના મોજાઓ અથવા પ્રવાહો પ્રત્યે પ્રત્યુત્તર આપવાની આપણી પ્રાણિક ટેવ હોય છે. એટલા માટે આ વસ્તુ વારંવાર કર્યા કરે છે. તો બધા આંદોલનો, કામનાઓ, ઈચ્છાઓ અવચેતન પ્રાણમાં પ્રવેશ કરે, સપાટી ઉપર આવે, મન સચેતન બને આનાથી, ત્યારે આપણને એમ લાગે કે આવી કોઈ કામના આપણી અંદર ઉત્પન્ન થયેલી છે. એના વિશે વિશેષ સમજૂતી પણ શ્રી અરવિંદોએ આપી છે કે આનો ઇનકાર કરી દઈએ, આપણે એને પાછી ફેંકી દઈએ. એનું એક અદ્ભુત સ્વરૂપ પણ એમણે સમજાવ્યું છે કે એક્ઝેક્ટ ફિનોમિના શું બને. તમે વારંવાર આવી કામનાઓનો પરિત્યાગ કરો તો એ ક્યાં જાય અને કેવી રીતે ફરી રીજનરેટ આપણી અંદર થાય છે, એના વિશે યોગ સાધનાના પાયા પેજ નંબર 96માં શ્રી અરવિંદ ખૂબ સુંદર રીતે સમજાવે કે આપણે એનો પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરીએ તો એ વારંવાર કેવી રીતે બીજા સ્થાન ઉપર પોતાનું પ્રભુત્વ જમાવીને રીજનરેટ થયા કરે. એમણે એ અંગે એક પત્રમાં લખ્યું છે, કામ વાસનાના સંદર્ભમાં. હું એ પ્રશ્ન પૂછ્યો છે સાધકે અને એનો જવાબ આપ્યો. તો એના વિશે કોઈ કામેચ્છાને મનમાંથી હાંકી કાઢવામાં આવે, આવી ઈચ્છાને, પરંતુ પ્રાણ તેને પ્રત્યુત્તર આપે. અવચેતન પ્રાણમાંથી મનમાં ગઈ અને મનમાંથી આપણે એને હાંકી કાઢી તો પાછું શું કરે છે? પ્રાણ તેને ફરી પ્રત્યુત્તર આપે અને પ્રાણના મહાન મોજા તરીકે આવે, પ્રબળ થઈને આવે અને મનને બળજબરીથી પોતાની સાથે ઘસડી જાય. પ્રાણ મનને ફોર્સ કરે. જો તેને ઉર્ધ્વ પ્રાણમાંથી પણ આપણે હાંકી કાઢીએ આગળના પ્રયત્ન, તો તે નિમ્ન પ્રાણમાં આશ્રય લે છે. કામેચ્છા લોઅર વાઇટલમાં જાય. નિમ્ન પ્રાણની ભૂમિકામાંથી પણ જો એમને આપણે હાંકી કાઢીએ તો તે તમોગ્રસ્ત, યાંત્રિક, પુનરાવર્તનવાળી શારીરિક ભૂમિકામાં નીચે ઉતરી જાય છે. નિમ્ન પ્રાણમાંથી એ શારીરિક ભૂમિકામાં જાય અને કામ વાસનાના કેન્દ્રમાં સંવેદનો તરીકે ઉપર ઉઠી આવે અને ત્યાંથી પણ જો એને હાંકી કાઢીએ તો તે અવચેતનમાં ચાલી જાય છે અને સ્વપ્નમાં ઉપર આવે છે. અથવા છેવટે જ્યારે પૂર્ણ વિજય પ્રાપ્ત થાય છે અને આસપાસની અથવા પર્યાવરણવાળી ચેતનામાંથી પણ એને હાંકી કાઢવામાં આવે તો આપણી જાતનો વિસ્તાર પામેલો જે ભાગ છે ત્યાર પછી તે વિશ્વરૂપ પ્રકૃતિમાં ચાલી જાય છે. આટલા બધા સ્ટેપમાંથી આ નિમ્ન પ્રકૃતિ જે છે કાર્ય કરતી. આપણે આગળ જેવું મનમાંથી હાંકી કાઢીએ તો ફરી પાછો પ્રાણ એને બળજબરીથી પોતાની સાથે ઘસડી જાય. એને ઉર્ધ્વ પ્રાણમાંથી, હાયર વાઇટલમાંથી પણ આપણે એને દૂર કરીએ તો લોઅર વાઇટલમાં જાય અને લોઅર વાઇટલમાંથી તે શારીરિક ભૂમિકામાં જાય અને ત્યાંથી તે અવચેતનમાં ચાલી જાય અને છેવટે
વારંવાર આ પરિત્યાગની સાધના જો આપણે કરીએ તે વિશ્વ પ્રકૃતિમાં ચાલી જાય. પણ કામના આપણો પીછો છોડતી નથી. એક ભૂમિકામાંથી બીજી ભૂમિકામાં જાય, બીજી ભૂમિકામાંથી ત્રીજી ભૂમિકામાં જાય અને સંવેદનો દ્વારા અભિવ્યક્ત થયા કરવી. પણ પરિત્યાગની જે તપસ્યા છે, વારંવાર એને રિજેક્ટ કરવામાં આવે તો એક સમયે એક તબક્કે એ વિશ્વ પ્રકૃતિમાં હંમેશને માટે ચાલી જાય અને આપણો જે પ્રાણ છે એ સાચા પ્રાણનો આપણને અનુભવ થતો હોય છે. બીજી વસ્તુ અહીંયા આપણે જોઈએ, ચૈત્ય પુરુષ અગ્રભાગે આવે તો બહારથી આવતા એક બળ તરીકે ઓળખી લઈ કામનાઓ અને ઈચ્છાઓને બહાર ફેંકી દઈ શકો તો કામનાઓમાંથી મુક્તિ મળી શકે. ચૈત્ય પુરુષનું અગ્રભાગે આવવું એ આવી કામનાઓ અને ઈચ્છાઓમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ છે. મનની જે નીરવતા છે, શાંતિ છે, એ પણ પ્રાણને શુદ્ધ કરવામાં સહાયરૂપ બનતી હોય છે. ચૈત્ય પુરુષનું અગ્રભાગે આવવું, મનમાં શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત થવી, એ આ પ્રાણ ઉપર ખૂબ અદ્ભુત રીતે એના પરિવર્તનમાં ઉપયોગી થતા હોય છે. બધા જ આવેગો પ્રકૃતિ મોકલે છે. બહુ અગત્યની વાત. ઓલ ઇમ્પલ્સ આપણી અંદરથી જનરેટ થતા નથી. આપણી અંદર પ્રાણ એને રિસ્પોન્સ કરે છે એક વાઇટલ હેબિટ તરીકે. દરેક વ્યક્તિ તરફ પ્રકૃતિ અનેક પ્રકારના બળો અને અનુભૂતિઓને મોકલે છે. પ્રકૃતિમાં એક ઉર્ધ્વ અને એક નિમ્ન, એક સાચી અને એક જૂઠી પ્રકૃતિ છે. લેટર્સ ઓન યોગા પાર્ટ 1, પાન નંબર 356. અને પ્રકૃતિ એટલે વિશ્વરૂપ પ્રકૃતિ, વૈશ્વિક પ્રકૃતિ. પ્રાણમય પુરુષમાં વિશ્વરૂપ પ્રકૃતિ પ્રવેશ કરીને કામનાઓ ઉત્પન્ન કરે અને તેની ટેવ મુજબ વ્યક્તિગત પ્રકૃતિ તરીકે પ્રત્યુત્તર આપે છે. દરેક વ્યક્તિમાં આવું બનતું હોય એટલે વ્યક્તિગત પ્રકૃતિ તરીકે પ્રત્યુત્તર આપે છે. પરંતુ જે આદત મુજબની કામનાઓ પ્રકૃતિ માનવની અંદર ફેંકે છે, તેમનો ઇનકાર કરીને તેમને દેશ નિકાલ કરવામાં આવે તો પુરુષ પ્રાણમય તો રહે છે, પરંતુ પ્રાણમય કામનાઓની જૂની વ્યક્તિગત પ્રકૃતિ ત્યાં રહેતી નથી. એક નવીન પ્રકૃતિનું સર્જન થાય છે અને તે ઉર્ધ્વના સત્યુત્તરને પ્રત્યુત્તર આપે છે, જેને આપણે પ્રાણનું રૂપાંતર અથવા પ્રાણનું પરિવર્તન કહીએ છીએ. એક સાચા પ્રાણમય પુરુષ સાથે આપણે સંપર્કમાં આવીએ છીએ. આખી જે ફિનોમિનાની વાત શ્રી અરવિંદે આપણને અહીંયા જે સમજાવી છે એ ખૂબ અદભુત છે. એ ખરેખર શું બનતું હોય છે? પહેલી વસ્તુ આપણે એ સમજી લઈએ, બધી જ કામનાઓ અને ઈચ્છાઓ બહારથી આવે, આપણી પોતાની નથી. અને એના પરિત્યાગની અંદર સંકલ્પ શક્તિની જરૂર પડે, ચૈત્ય પુરુષના અગ્રભાગે આવવાની સાધનાની જરૂર પડે, મનની નિરવતાની જરૂર પડે. અને શ્રી અરવિંદ કહે છે કે પ્રાણ શક્તિ, માઇન્ડ, લાઈફ એન્ડ બોડી. વાઇટલ માટે લાઈફ શબ્દનો પ્રયોગ. લાઈફ એટલે જીવન, જીવન શક્તિ, પ્રાણ શક્તિ. જ્યાં જ્યાં જીવન છે, વૃક્ષમાં, પ્રાણીમાં કે માનવીમાં, ત્યાં જીવન શક્તિ હોય. અને આ પ્રાણ વિના જળ તત્વમાં જીવન બની શકતું નથી. કોઈ જીવંત કાર્ય બની શકતું નથી. પ્રાણ એક જરૂરી બળ છે. અને શારીરિક જીવનમાં જો એક કરણરૂપ પ્રાણ ન હોય તો કાંઈ થઈ શકતું નથી. પ્રાણના અસ્તિત્વ વગર શારીરિક ટકી શકતું નથી અથવા સર્જન થઈ શકતું નથી. સાધનામાં પણ પ્રાણમય શક્તિની જરૂર રહે છે. અને આવો પ્રાણ જો અસંસ્કૃત હોય, સંસ્કારી ન હોય, કામનાના આવેગ તથા અહંકારનો ગુલામ હોય, તો તે જેટલો મદદગાર થઈ શકે તેટલો જ નુકસાનકારક પણ થઈ શકે.
સામાન્ય જીવનમાં પણ પ્રાણ ઉપર મનોમય સંકલ્પનો કાબુ રાખવો પડતો હોય છે. સામાન્ય જીવનમાં યોગિક જીવનની વાત બાજુ રાખવી, નહીં તો અવ્યવસ્થા અને વિપત્તિ લાવે. પ્રાણ કરણ તરીકે સારો છે, માલિક તરીકે ખરાબ છે. જે કરણ બની જાય તો એક અદભુત વાત બની જાય. અને બીજું, એટલા સાધુ સંન્યાસીઓની જેમ પ્રાણને મારી નાખવાનો નથી, એને પૂઠો કરી નાખે, સંવેદનોમાં એકદમ જડતા લાગે. એ કોઈ પ્રાણનું રૂપાંતર નથી, તો પ્રાણ ઉપરનો સંયમ નથી. અરવિંદ કે છે પ્રાણને મારી નાખવાનો નથી, તેનો નાશ કરવાનો નથી, પરંતુ તેને ચૈત્ય પુરુષ અને આધ્યાત્મિક કાબુ નીચે રાખીને તેને વિશુદ્ધ કરી તેનું રૂપાંતર કરવાનું. સાયકિક ટ્રાન્સફોર્મેશન થશે. ચૈત્ય પુરુષના પ્રભાવ નીચે પ્રાણ આખા શરીરની એક અવસ્થા બદલાઈ જાય અને એવો જ પ્રાણ જગતમાં સુંદર સર્જન કરી શકે. શારીરિક દરેક પગલે પ્રાણ ઉપર આધાર રાખે. દરેક પગલે આપણું જે શારીરિક છે, ફિઝિકલ, એ પ્રાણ ઉપર ડિપેન્ડન્ટ છે. પ્રાણની મદદ સિવાય કાંઈ પણ કાર્ય થઈ શકે નહીં. એટલું બધું ઇમ્પોર્ટન્સ બતાવે છે. વાઇટલનું પ્યોરિફિકેશન, એનું પરિવર્તન, એનું રૂપાંતર, એની અગત્યતા આ બધા તત્વોમાં અભિવ્યક્ત થાય છે. એટલે 4 તપસ્યાઓ અને 4 મુક્તિ એ સાધના લક્ષી વારંવાર વાંચવું જોઈએ આપણે બધા. એમાં માતાજી એમની રીતે કેટલું સુંદર સમજાવે. એમણે મનની તપસ્યા એમ નહીં, જ્ઞાનની તપસ્યા કરી, સૌંદર્યની તપસ્યા કરી, કારણ કે એની પાછળ આ બધું છે. શક્તિની તપસ્યા, પ્રેમની તપસ્યા. એટલે છેલ્લે આપણે કંઈક એક પત્ર છે એ જોઈએ. સક્રિય પ્રાણ શક્તિથી કદી ગભરાશો નહીં. કેટલાકને ડર લાગે, બહુ પ્રાણ શક્તિ વધી જાય. મનની નીરવતાનો પણ ડર લાગે કે આ શું થઈ ગયું. શ્રી અરવિંદને જ્યારે મનની નીરવતા પ્રાપ્ત થઈ ત્યારે લેલેને પૂછે છે, મારે મુંબઈમાં પ્રવચન આપવાના છે, હું શું કરી છે? એક પણ વિચાર મનમાં સ્ફૂરતો નથી. લેલે એમને કહે છે કે તમે ઉપસ્થિત જનમેદનીને પ્રણામ કરજો, જે કંઈ પણ બોલવાનું છે, કહેવાનું છે, ઉપરથી આવશે. એમ સક્રિય પ્રાણ શક્તિ આપણી અંદર જ્યારે તરબોળ થાય તો એનાથી ગભરાવાનું કોઈ કારણ નથી. આપણે ખૂબ બધા કામો કરી શકીએ. અને પ્રાણ શક્તિ એ તો પ્રભુની અમૂલ્ય બક્ષિસ છે. એ શક્તિ વિના કશું જ કામ થઈ શકતું નથી. પ્રભુએ માણસને આ શક્તિ આપી, પરમાત્માએ આ શક્તિ મનુષ્યને આપેલી. તો એવી આ પ્રાણ શક્તિ આપણી અંદર વિદ્યમાન છે. એને આપણે ખૂબ સારી રીતે એનું જતન કરીએ, એની નીચે આપણે કામ કરીએ અને સાચા પ્રાણની આપણને અનુભૂતિ થાય. નમસ્તે, અસ્તુ.